નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। અને આ વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક માહિતી આપવાની છે કે તમને જે કે પ્રશ્ન ઉદ્ભવે છે તમે વિડીયો પૂરેપૂરો જોતા નથી, એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આપણા વિડીયો તમામ સંપૂર્ણ જોવા વિનંતી। જો તમે સ્કીપ કરશો તો તમને પ્રશ્ન ઉદ્ભવવાની શક્યતા 100% છે, બરોબર છે। અને બીજી વાત એ કે જો તમને પ્રશ્નો છે તો આપણું વોટ્સઅપ ગ્રુપ છે, તમે ત્યાં જોઈન થઈ શકો છો। ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી જોઈન થઈ જાઓ એટલે તમને પ્રશ્ન ત્યાંથી હું તમને જવાબ ચોક્કસ આપીશ, અથવા તમે કોમેન્ટ પણ કરી શકો છો। વાત કરીએ વિદ્યાર્થીઓ કે પોસ્ટ ઓફિસમાં પરીક્ષા વિના ભરતી જેનું મેરિટ એક બહાર પડી ગયું છે સ્ટુડન્ટ, બરોબર છે। મેરિટ એક બહાર પડી ગયું છે, પણ હાલ વાત કરવા જઈએ તો સ્ટુડન્ટની ઘણા બધા મને કોમેન્ટ કરતા હતા કે સર મેરિટ 1 ક્યારે બહાર પડશે। તો વિદ્યાર્થી મિત્રો, જીડીએસ પોસ્ટ ઓફિસનું મેરિટ એક બહાર પડી ગયું, સારામાં સારું અને આ મેરિટ એકદમ લો કહી શકાય, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓનું સિલેક્શન પણ થઈ ગયું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો 90% કહી શકાય, 90% હોવા છતાં પણ જેનો ચાન્સ નથી લાગ્યો એનો મેરિટ 2માં 100% ચાન્સ લાગી શકે છે, ઓકે છે। હવે 89-88% વાળાનો 100% મેરિટ 2માં ચાન્સ લાગી શકે, પણ પ્રશ્ન એ છે કે ભાઈ મેરિટ 2 ક્યારે બહાર પડવાનું છે। તો વિદ્યાર્થીઓ, હવે તમારી આતુરતાનો અંત આવી ગયો છે, કારણ કે મેરિટ 2 ક્યારે બહાર પડવાનું છે તો વાત કરીએ સ્ટુડન્ટ, મેરિટ 2 તમારે આવતી 2 અથવા 3 તારીખે ચોક્કસ બહાર પડી જશે, 2 અથવા 3 તારીખે, ઓકે। સપ્ટેમ્બર મહિનો છે અને 2 અથવા 3 તારીખે 100% બહાર પડવાનું છે। તો આવીને આવી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી માટે, પોસ્ટ ઓફિસ સરકારી ભરતીની માહિતી માટે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને કોઈ પણ હજી સુધી આપણા વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાય તો પહેલાં તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।